દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં કમોસમી માવઠું થયું હતું. દિવસભર વાદળછાયા માહોલ વચ્ચે અચાનક વરસાદી પવન સાથે વરસતા નાસભાગ મચી હતી. લુણાવાડામાં આવેલ અચાનક વરસાદમાં લોકોના મંડપ ઉડી ગયા હતા, જ્યારે સંતરામપુરામાં ભારે તોફાની વરસાદ વરસ્યો હતો, જ્યારે દાહોદ જિલ્લાના ફતેપુરામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. 1 માર્ચથી 3 માર્ચ વચ્ચે હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે 1 માર્ચનો દિવસ વાદળો છતાં ઉનાળા જેવી 34 ડિગ્રી વચ્ચે પસાર થયો હતો. જો કે સાંજ પડતા વાતાવરણ બદલાયું હતું. તેના કારણે 1 તારીખના રાતના 10:30 વાગ્યાના અરસામાં અતિ સામાન્ય ઝરમર અનુભવાયું હતું. તેના કારણે રાતના સમયે 17 ડિગ્રી તાપમાન રહ્યું હતું. 2 તારીખ શનિવારના રોજ પણ આખો દિવસ આકાશમાં તડકા છાંટાની રમત ચાલી હતી. ત્યારે શનિવારની મોડી સાંજે એકાએક વાતાવરણ બદલાતા ઠંડા પવનો ફૂંકાયા હતા. ફતેપુરામાં પવનના સુસવાટા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની સાથે કરા પણ પડવા લાગતા અચરજ ફેલાયો હતો. જ્યારે મોડી રાત્રે ગોધરા શહેર, હાલોલ, કાલોલમાં પણ વરસાદ નોંધાયો હતો.